પતિ એટલે હસબન્ડજી જયેશનો બર્થડે. તો આજે મેં જમવામાં બનાવી દીધી છે દાળ ભાત અને લાપસી. અમારે પ્રેમીલા બાથી હારા વહાં ઘસીએ છીએ. જયેશ અમને આજે જમવા ચાક લઈ જવાના હા, પણ ક્યાં લઈ જવા? હેલો, કેમ છો? મજામાં? ચલો, આજે તારીખ છે 10/8 અને આજે છે મારા પતિ એટલે હસબન્ડજી જયેશનો બર્થડે. તો આજે મેં જમવામાં બનાવી દીધી છે દાળ ભાત અને આજે મારા વહાં ગહવાવાળા આવ્યા નતા એટલે અમે નવા બુનને આયા કર્યા હા. જુઓ નવા બુન આ જુઓ એમની હાલત. ઘરનું કામ કરવું એટલે કોઈ એ આપણી ફરજ જ છે. કોઈક દિવસ બચારા એમને ચોક તો જવું હોય ને તો આજે જતા રહ્યા, પણ એવા મેળ ના જ્યાં કે કીધા વગર ના જ્યાં. કંઈ જતા હોય ને તો આપણે એવી રીતના પ્રોસેસ કરીને કામની સેટિંગ કરી લઈએ, પણ એ હે ને કીધા વગર નાહી જાય. એટલે જો એ આજે આવ્યું હવાના વાસણ ઘસ્યા, પછી પોતા તો ઓલરેડી પેલી જતી રહી હોય એટલે આવતી નહીં, એટલે કપડાં વાસણ બહાર નાખીએ અંદર લઈ આવીએ, બહાર નાખીએ અંદર લઈ આવીએ. એટલે આજ તો આખો દિવસ એમને એમ જતો રહ્યો મારો. અને પ્રેમીલા માસીએ કદાળે કંકોડું કાઢ્યું હોય. કશો વાંધો નહીં, એમને જવાબદારીઓ હોય. સાંજે પાછા આવી જશે. ઘરનું કામ કરવું એમાં કંઈ જરૂરી કે હું કાંઈ કામ મળી ના થઈ જાય. ઘરનું કામ તો કરવું જોઈએ બકા. તમને શું લાગે આ હા ને અમારે પ્રેમીલા બાથી હારા વહાં ઘસીએ છીએ? ના, કારણ કે મને વાસણ ઘસતા બહુ જ જોર આવે. વાસણ ઘસ મને મારું ફેવરેટ કામ હોય ને તો ખાલી પોતું. વાસણ તો બિલકુલ નહીં. હજી કપડાં ધોઈ દઉં પણ વાસણ તો હેઠળ કાઢો ને પાછા ઘસો ને પાછા લૂસો ને ચડાવો ને એકના એક વાસણનો 4-5 વાર હાથમાં લે કરવાનું એટલે કંટાળો આવે. એટલે ફટાફટ આ તો ઉલાડી મેળવાના. આવું કરો એટલે ભાઈ અમારા ડીશોમાં જમ્સ આવે એટલે અમે મોડા પડીએ. ઓહો, સાચી વાત નહીં? જબરી સાચી વાત ના. ઘસો ને બેજો. આઈ તું બેજા. ઘણા છોકરાઓ કરતા હોય કામ, લે બેજા. ઘણા કરે પણ હું ના કરું. ચમ ના કરી? હું સ્પેશિયલ નહીં. હા. ચલ તું જેવો સ્પેશિયલ મમ્મીની મદદ તો કરાવાય બેટા. જા તું પ્લેટફોર્મ સાફ કર તું. સારું, હું પ્લેટફોર્મ સાફ કરું. નહીં કરવા દો, એ તો કેવું પડે. અમે તૈયાર થઈ ગયા છીએ. આજે જયેશનો બર્થડે છે. જયેશ અમને આજે જમવા ચાક લઈ જવાના હા, પણ ક્યાં લઈ જવાના હા? ચલો આપણે નકશો પહેલાં પૂછીએ કે એને શું ખાવું હોય. નકશો મને પિઝા ખાવા. પીઝા ખાવા એમ? પણ આજે ચોઈસ તારા પપ્પાની ચાલશે, એટલે તારા પપ્પા લઈ જાય ને કણ જવું પડે, કારણ કે આજે બર્થડે છે અમારા બુધાલાલનો. જયેશ વગર લઈ જવાના અમને એવું? જેમ તમારી ચોઈસ છે આજ તમારી ચોઈસ હોય હોય ને? તે એને તો પિઝા જ હોય કાયમ, આખો દિવસ પિઝા. એવું? કેમ ઢોસા બોસા પર બીજું નહીં ખાવું એવું? તો પિઝા જ ખાવાની ચીજ છે. લો હવે વિચાર હેડો કે હું મારા છોકરાનો વર્ક કાઢું કહીને પિઝા ભાવે હ તો ફોલ્ટ આટલે હ. ચલો અમે ક્યાં જઈએ છીએ અને કયા પિઝા ખાઈએ છીએ? હેલો, અમે પહોંચી ગયા છીએ પિઝા સેન્ટરમાં. હવે અમારા નકશુભાઈ ચોઈસ કરશે કે એને કયો પીઝો ખાવો. કયો ખાવાનો નકશો? સોના મોનો ઘર ખાવો હોય બોલવા. આમ તો બર્થડે કોઈ ના આવીએ ને તારા પપ્પાને તો સિલેક્ટ કરવા દે. જયેશ ચમ આ 2 પિઝામાં આપણે 3 જણ ખાઈએ, તમે એકલા ના ખાઈ શકો 4 પિઝા તો? તમે સ્વીકાર લીધું કે તમે ગયા થઈ ગયા? પાક્કું? આમ એવું કહેતા હોય કે 21 વાળાના. હા, 18 ના 21 આયા ને બેટા? પણ દાઢીમાં મોથામાં તો દોરા આવી છે. અને આજે તમારે કયું વર્ષ બેઠું ખબર તમને? કયું બેઠું? 43 પૂરા થઈને જયેશને બેસી ગયું છે 43.